સુરતના ઉધના વિસ્તારમાં પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। જર્જરિત જેનબ એપાર્ટમેન્ટને ખાલી કરવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા પાણીને કાપ સાથે જ ડ્રેનેજ કનેક્શન સાથે ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે। એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં 20 જેટલા પરિવારો અહીં રહેતા હતા। પાલિકાની કામગીરી બાદ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરી નાખ્યા છે। જેનબ એપાર્ટમેન્ટમાં અંદાજિત 50થી પણ વધુ લોકો રહેતા હતા, ત્યારે સુરત મનપાના સર્વે બાદ કામગીરી કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની અંદર આવેલા જે જર્જરિત મકાનો છે તે મકાનો ખાલી કરાવવા માટે થઈને જે ઝુંબેશ છે તે ચલાવી છે। કારણ કે જે પ્રકારે થોડા જ સમય પહેલાં સુરતના જે સચિનના પાલી ગામમાં જે ઘટના બની છે, બિલ્ડિંગ ધરાશાય થયું હતું અને ત્યારબાદ આ પાલિકાએ ઝુંબેશ ચલાવી છે। ત્યારે જોઈ શકાય છે સુરતના ઉધના વિસ્તારમાં અમલ કોલોની છે ને આ જેનબ એપાર્ટમેન્ટ છે, ખૂબ જ જર્જરિત થઈ ચૂકેલો આ એપાર્ટમેન્ટ છે, તેને ખાલી કરવા માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં આ ઘરની અંદર લોકો છે તે વસવાટ કરતા હતા। જોઈ શકાય છે આ ઘરની આખી હાલત જે છે તે ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે ને જર્જરિત થઈ ચૂકી છે। લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે ને સાથે સાથે જે પ્રકારે આખી બિલ્ડિંગની વાત કરીએ તો તમામ જગ્યાએથી આ બિલ્ડિંગ ખૂબ જ ધરાશાયી થઈ ચૂક્યું છે। ખાસ કરીને જે પ્રકારે આ બિલ્ડિંગના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર પણ આ પ્રકારનું આખું જર્જરિત થઈ ચૂક્યું છે કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે। એટલું જ નહીં, પરંતુ આ બિલ્ડિંગમાં જે મૂકવામાં આવેલા જે ટેકા હોય છે, જે પિલર હોય છે, તે પિલર પણ જર્જરિત આપે। અહીંયા સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। જે પ્રકારે આ બિલ્ડિંગ ખાલી કરવા માટે થઈને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, શું કહે? મારું નામ તસ્લીમ નાગોરી છે। આપણે એસએમસીએ એની અંદર છે ને 7 થી 8 વખત નોટિસ આપેલી હતી ને આ 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, એને ખાલી કરવાનું બી એસએમસીએ કીધું હતું, છતાં કોઈ ખાલી નહીં કરતું હોય અને માત્ર અહીંયા છે ને ભાડુત રહે છે। 60 થી 70 લોકો અહીંયા રહે છે ને જાનનું અહીંયા જોખમ હતું। તો અમે આજુબાજુવાળા બધા મળીને એસએમસીને ફરીથી કમ્પ્લેન કરી, જેવી રીતે કે સચિનમાં જે ઘટના થઈ છે એ પછી બધા ગભરાયા હતા કે ભાઈ આ 7 વર્ષ પહેલાંની બિલ્ડિંગ છે, આ પડી ગઈ તો આ તો 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી આવી લેવાયો છે। કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।